મંદિરની ગાદીને લઈને શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો। જૂનાગઢ જાણે સાધુઓને અખાડો બની ગયો હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે। અંબાજી મંદિરના ગાદી વિવાદ બાદ એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપ ઉઠી રહ્યા છે। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ હવે નવો ધડાકો કરતા ભવનાથના મહંત હરિગીરી બાપુ પર અત્યંત ગંભીર આક્ષેપ લગાવ્યા। મહેશગીરીનો આક્ષેપ છે કે અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુ પાસેથી ભવનાથના મહંત હરિગીરીએ 2 પ્લોટ પડાવી લીધા। એટલું જ નહીં, આ પ્લોટ ભવનાથ મંદિર ટ્રસ્ટના નામે કરવાને બદલે પોતાની માલિકીના કરી લીધા। વર્ષ 2023માં ચેરિટી કમિશનની મંજૂરી થઈ 71 લાખની રકમમાં પ્લોટ ખરીદ્યાનું સામે આવ્યું, પરંતુ હરિગીરીએ આ પ્લોટ ધાક ધમકીથી મેળવ્યાનો પણ મહેશગીરીએ આરોપ લગાવ્યો। હરિગીરી 2-4 વખત આવે વર્ષમાં પૈસા લેવા માટે ભવનાથમાં, એટલે એને જોયું, એની નજર પડી તો એને પહેલાં જેમ તનસુખગીરી બાપુનું અપહરણ કરવામાં આવ્યું એવી વાર્તાઓ પણ તમે પણ સાંભળી છે, છાપામાંય આવ્યું છે। પછી એમના પાસેથી એ ભવનાથ લઈ લેવામાં આવ્યું, પોતે બેસી ગયો। એવી જ રીતના પાછી ધમકીઓ ને એવું બધું આપીને અને એ જબરદસ્તીથી તનસુખગીરી બાપુ નોર્મલી કહે એવી રીતના કે આ વેચે છે, એવી રીતના ચેરિટી કમિશનરમાંથી એને વેચાવડાવ્યો અને એ પોતે ખરીદ્યો। મહેશગીરી બાપુનો આરોપ છે કે બ્રહ્મલીન મહંત તનસુખગીરીએ આ પ્લોટ પર ધર્મશાળા બનાવવાનું કામ શરૂ કરાવ્યું હતું, પરંતુ એ ન થઈ શક્યું। પ્લોટની કિંમત ચૂકવવા પણ કાળા ધોળા કરાયાનો અને મળેલા નાણાં સગે વગે થઈ ગયાની મહેશગીરીનો આક્ષેપ છે અને એટલે જ તેમણે પ્લોટનું રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી। એક ધોળામાં વહીવટ થયો અને એક કાળામાં વહીવટ થયો અને બધાને ખબર છે, એક તંત્રીનો રેટ હોય ને એક માર્કેટ રેટ હોય। તંત્રીના રેટ મુજબ 71 કે 75 લાખ બેંકમાં જમા થયા। એ કયા બેંકમાં છે, કોણ છે, શું છે એ જાણવું જોઈએ। પ્લસ જે કાળાનો વહીવટ થયો, જે 2.5-3-4 કરોડ કે 5 કરોડનો વહીવટ જે કંઈ હશે, એ પૈસા ક્યાં ગયા? રૂમ ખોલ્યા તો એ પૈસા તો નીકળ્યા નહીં, તો એ પૈસા ક્યાં ગાયબ થયા? અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ જ્યારથી બ્રહ્મલીન થયા છે ત્યારથી આ ભવનાથ મંદિર, ભવનાથ તલેટી અને અંબાજી મંદિરમાં જે વિવાદ સાધુઓનો ચાલી રહ્યો છે તેમાં આજે મહેશગીરી બાપુ દ્વારા એક મોટો વિસ્ફોટ જે કરવામાં આવ્યો છે કે જે અંબાજી મંદિર ટ્રસ્ટના જે 2 પ્લોટ હતા, જે પ્લોટમાં જે તે સમયે જે બ્રહ્મલીન તનસુખગીરી બાપુ જ્યારે જીવિત હતા ત્યારે આ જે એક ધર્મશાળા બાંધવાનું જે તેમનું સપનું હતું તે પૂરું કરવા માટે આજે દ્રશ્ય જે બતાવું છું તે બીમ કોલમ ઊભા કરવામાં આવ્યા હતા અને આ બંધ કરાવી દેવામાં આવ્યું છે। બીજી તરફ જે વાત કરવામાં આવે તો આ જે 2 પ્લોટ છે, જે પ્લોટ 2 ચેરિટી કમિશનરમાં આવતા હોય છે અને આ અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશન દ્વારા તેમને હરાજી કરવામાં આવી અને જે 71 લાખ જેવી રકમમાં આ જે હરાજીમાં જે પ્લોટ લેવામાં આવ્યા છે, જે પ્લોટ લેવાનો જે નિયમ છે તે કોઈ પણ જે ટ્રસ્ટના પ્લોટ હોય છે તે કોઈ એક પર્સનલ માલિકીને નામે નથી થતા। કોઈ ટ્રસ્ટમાં જે રીતે આ જે ધર્મશાળાના નામે જે લેવાના હોય છે તેવી જે કાર્યવાહી થવી જોઈએ તે ન થઈ અને આ બંને પ્લોટ છે તે ભવનાથ મંદિરના હાલ જે મહંત છે હરિગીરી બાપુ તેમના નામે પર્સનલ નામે આ જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે। આવી જે વાત જે ધ્યાનમાં આવી છે તેને લઈને આજે મહેશગીરી બાપુ દ્વારા આ સમગ્ર ઘટના બાબતે વિસ્ફોટ કરી અને જણાવવામાં આવ્યું છે કે આ તમામ જે તપાસ છે તે થવી જોઈએ અને તપાસ થતાં આ કઈ રીતે પ્લોટ દસ્તાવેજ કરવામાં આવ્યા છે, જે રૂપિયા જે ચૂકવવામાં આવ્યા છે તે ચેરિટી કમિશનરને આ ટ્રસ્ટને તે બ્લેકમાં જે ચૂકવવામાં આવ્યા છે કે વ્હાઇટમાં ચૂકવવામાં આવ્યા છે, કેટલા ખાતાઓમાંથી ટ્રાન્સફર થયા છે, આ તમામ બાબતે તપાસ થવી જોઈએ તેવું મહેશગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।